આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। રોડ રસ્તા અને બ્રિજ મુદ્દે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી અને અધિકારીઓને સૂચના આપી। મુખ્યમંત્રીએ કહ્યું કે કામોની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે। લાયબિલિટી પીરિયડમાં નુકસાનની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। પૈસાની કમી નથી પણ કામો ટકાઉ થવા જોઈએ। રસ્તા અંડરબ્રિજના કામ પર તાત્કાલિક ધ્યાન આપો। ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામે આપો તેવી ટકોર મુખ્યમંત્રીએ કરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। એક તરફ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ખરાબ રસ્તાને કારણે ભૂવામાં ખાબકીને લોકો મોતને ભેટી રહ્યા છે અને હવે મુખ્યમંત્રી આ ટકોર કરે છે કોન્ટ્રાક્ટર્સ માટે। તો દર વર્ષે આ પ્રકારની ટકોર થાય છે, દર વર્ષે આ પ્રકારની સૂચના હોય છે, પરંતુ પરિસ્થિતિ દર ચોમાસામાં ઠેરના ઠેર હોય છે। આ વખતે પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને બોલાવી અને આ પ્રકારની સૂચના આપવી પડી છે। ખાસ રોડ રસ્તા અને બ્રિજ અને અંડરપાસ જે આવેલા છે રાજ્યમાં, એના સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પણ સૂચના આપવામાં આવી છે કે રસ્તાઓ ઉપરાંત અંડરબ્રિજના જે પ્રશ્નો છે, પાણી ભરાઈ જવાના અને પાણી નિકાલ ન થવાના, ગટર બેક મારવાના, આ સંદર્ભે તાત્કાલિક એક્શન લઈ અને એમાં પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત રોડ રસ્તાના જે કામો છે એમાં ક્વોલિટી કામો પર ભાર મૂકવા માટે આદેશ આપવામાં આવ્યો છે। મુખ્યમંત્રી સ્તરેથી એ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી, પૈસાના અભાવે કામ બગડે એ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ। જે કોન્ટ્રાક્ટરો ખરાબ કામ કરે છે, અગાઉ જેમના ખરાબ કામોમાં નામ આવેલા છે, એવા કોન્ટ્રાક્ટરોને કામ ન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે। જો કે આ અધિકારીઓ મુખ્યમંત્રી સ્તરથી સૂચનાનું પણ પાલન ન કરતા હોય પ્રકારની સ્થિતિ છે। ગઈ વખતે પણ આ જ પ્રકારની સૂચનાઓ હોવા છતાં આ વર્ષે રોડ રસ્તાઓની સ્થિતિ બદતર છે। આભાર।